અત્યારે ગુજરાતની અંદર ઠાકોર સમાજ દ્વારા એક નવું સંગઠનની રચના કરવામાં આવી છે, જેની અંદર ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને, શિક્ષિત બને અને રાજકીય પ્રગતિ કરે તેના માટે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોરાણા ગામના જે ઠાકોર સમાજના અગ્રણી છે, જે ભાવાજી, તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને ગુજરાતના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે તેમણે આજે સંગઠનની જાહેરાત કરી છે અને સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું એક સંગઠન નવું રચાઈ રહ્યું છે। ત્યારે આપણે ભાવાજી સાથે વાત કરીશું કે શેના માટે અને શું હેતુથી આ સંગઠન બનાવ્યું છે। આજે તારીખ 12/8/2026 રોજ ગુજરાત ઠાકોર સમાજ સુધારણા સંગઠનની જે રચના કરવામાં આવી એ ઠાકોર સમાજ માટે, ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને ઠાકોર સમાજના દીકરા દીકરીઓ સારું એવું શિક્ષણ લઈ અને IAS IPS અધિકારી બને, એટલે ઠાકોર સમાજનું નામ રોશન કરે। તેમજ ઠાકોર સમાજમાં જે અત્યારે હાલ વ્યસનો જે છે એ ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવવા માટેનું અભિયાન, કારણ કે ઠાકોર સમાજમાં વ્યસનનો વ્યાપ વધારે છે, એટલે ઠાકોર સમાજને વ્યસન મુક્ત કરવાનું અને ઠાકોર સમાજમાં જે જૂના કુરિવાજો ચાલે છે એ કુરિવાજોનો ગામડે ગામડે જઈ અને ઠાકોર સમાજના જે કુરિવાજો છે એનો કુરિવાજો દૂર કરવાના અને ઠાકોર સમાજને કુરિવાજમાંથી મુક્ત કરવાના। તેમજ ખાસ કે જે ઠાકોર સમાજમાં રાજકીય ક્ષેત્રે જે ઠાકોર સમાજની વસ્તી છે, ઠાકોર સમાજના જે મતો છે એના મતોના ગણતરી પ્રમાણે ઠાકોર સમાજને યોગ્ય રીતે રાજકીય રીતે સ્થાન મળે એના અભિયાન માટે પણ અમે ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન સંગઠનની રચના કરવામાં આવી છે અને આ સંગઠન આખા ગુજરાતની અંદર કામ કરવાનું છે અને ગુજરાતની અંદર ગામડે જઈ ગ્રામ સમિતિઓ બનાવવાની છે, તાલુકાની સમિતિ બનાવવાની છે, તાલુકાના પ્રમુખો બનાવવાના છે, જિલ્લાના પ્રમુખો બનાવવાના છે। આ રીતે અમારું આખું સંગઠન ગુજરાતમાં કામ કરશે અને ઠાકોર સમાજની પ્રગતિ કરશે એવી મને પૂરેપૂરી આશા છે। આપનું નામ અને પરિચય અને મોબાઈલ નંબર? મારું નામ છે ઠાકોર ભાવાજી લવજીજી, મારા ગામનું નામ છે પોરાણા અને હું રાધનપુર ઠાકોર સમાજનો આગેવાન છું। અત્યારે તમારે ગુજરાત પ્રમુખ તરીકે જવાબદારી આપી, તમારો કોન્ટેક્ટ કરવો તો તમારો મોબાઈલ નંબર કયો? મારો મોબાઈલ નંબર છે 9827516283। આ મારો મોબાઈલ નંબર છે। આ હતા ભાવાજી ઠાકોર, જેમને ગુજરાતની મોટી જવાબદારી સંભાળી છે। ત્યારે ઠાકોર સમાજનું એક નવું સંગઠન બની રહ્યું છે। સોશિયલ મીડિયા રાધનપુર, મનુભાઈ ડાભી।